કેવલ ક્રોધ છે ને એ આપણને ક્યારેક ખાઈ શકે છે. ખાલી ક્રોધ આપણને ભસ્મ કરી નાખે છે, પણ એ ક્રોધની અંદર ધીમે 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 ધજા, ભક્તિની ધજા ભળતી જાય, ધર્મની ધજા ભળતી જાય ને ત્યારે દંડ પણ વંદનીય બની જાય. અમુક માણસો ઘણા વર્ષો પહેલા તમે જોયા હોય તો તમને એમ થાય કે આ ભાઈ આવા નહોતા, હવે કેમ આવા થઈ ગયા? પેલા આવા નહોતા હો, પેલા તો બહુ ક્રોધી હતા, બહુ ગુસ્સાવાળા હતા, અને હવે તો સાવ સરળ થઈ ગયા. એટલે આપણે એમ ન કહેવાય કે એને ઘરમાં રેડી થઈ ગયું, પણ આપણે એમ કહેવાય કે એના ઉપર ધર્મની ધજા લાગી ગઈ છે, અને ધર્મની ધજા લાગી ગઈ હોય ને એને હંમેશા વંદન કરવા. પછી દંડ હોય તોય ભલે અને ધજા હોય. એટલે મંદિર બને અને મંદિર બની જાય, પછી ઠાકોરજી મંદિરમાં આવી જાય અને પછી ઉપર ધજા લાગી જાય. એ ધજા ઉપર કાંઈ હોય ખરું? હે, ધજા ઉપર કાંઈ હોય? ત્યાં પછી કાંઈ રહેતું જ નથી. આનો અર્થ એમ થાય કે આપણા જીવનમાં ધર્મ આવી જાય ને પછી ઉપર કાંઈ રહેતું જ નથી. સર્વમાં રહ્યો તું સમાન, પછી બધામાં સમાન. તો કેવલ ગુસ્સો નકામો છે. એ ગુસ્સાની સાથે વિવેક હોય ને તો એ ગુસ્સો પણ પ્રેમમય બની જાય.